બેઠકના આખા પોડકાસ્ટમાંનો સૌથી મજાનો અને રસપ્રદ કિસ્સો નાના એવા ટુકડા રૂપે અહીંયા છે. અને આવા જ નાના નાના ટુકડાના રૂપે તમને સૌથી વધારે મજાના અને રસપ્રદ કિસ્સા સંભળાવવા અને જોવા માટેનો અમારો એક અદ્ભુત પ્રયાસ છે. આશા છે કે તમને ગમશે, તો તમે વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને બેઠકની ક્લિપ્સને એટલે સબસ્ક્રાઈબ કરો કારણ કે તમને અહીંયા આવા જ નાના નાના ટુકડાના રૂપે આખા પોડકાસ્ટના સૌથી વધારે મહત્ત્વના અને મજાના કિસ્સા તમને જોવા મળે. તો ચાલો શરૂઆત કરીએ. અચ્છા, જનરલી કેવું હોય, અત્યારે તો હું આ કામને લઈને બીજા કામને લઈને ઘણા બધા કલાકારોના કોન્ટેક્ટ કરતો હોઉં. કલાકારો લબડાવે બહુ. પહેલાં કલાકાર અત્યાર સુધીના એવા મળ્યા છે કે મારા દરેક ફોન તમે ઉપાડે, હર વખતે વાત કરી. મને લબડાવ્યો નહીં તમે એક પણ વખત. જનરલી લબડાવે એટલે અમે તો ટેવાયેલા હોય કે કલાકાર થોડોક ટાઈમ લે, પણ તમે લબડાયા નહીં. એનું પાછળનું કારણ શું? એનું પાછળનું કારણ એ છે કે લોકોએ મને બહુ લબડાવેલો છે એટલે હું કોઈને લબડાવવા નથી માગતો. અને હું ટાઈમનો બહુ પાકો માણસ છું. તમે મને કીધું કે તમારે 12 વાગે આવવાનું છે એટલે હું 12 વાગે પહોંચી ગયો એમ. અને એ પહેલાં હું નક્કી કરી લઉં હું અમને ટાઈમ આપી શકીશ કે નહીં આપી શકું, તો જ હું તમને ટાઈમ આપું કે હું આટલા દિવસ પછી આવીશ. પરફેક્ટ. હું ખોટું ન કહું તમને કે હું 2 દિવસમાં ફોન કરવાનો, 3 દિવસમાં ફોન કરવાનો, 4 દિવસમાં ફોન કરવાનો. તમારો ફોન કોઈ પણ વ્યક્તિનો ઉપાડું છું. અને મારી એવી ઈચ્છા છે કે જે માણસે આપણે પ્રેમથી બોલાવે છે, આપણે કોઈ રાજા માણસ તો સી મોટા વડાપ્રધાન તો સી નહીં કે લોકોને આપણે પાછળ દોડાવે, ટાઈમ ન હોય. મારી પાસે ટાઈમ જ છે, મારે કરવું શું. એટલે તમારો ફોન આવ્યો ને હરેક વ્યક્તિને કોઈ પણ ન્યૂઝવાળા મને ઇન્ટરવ્યૂ માટે બોલાવે છે, કોઈ સ્ટુડિયોવાળા મને બોલાવે છે. મેં કોઈ ના જ ન પાડી કે આપણે ભાગશાળી છીએ, આપણને ખૂબ બોલાવે તો છે. મુદ્દો એ છે, મારો મુદ્દો એ છે. હું ભાગશાળી છું, તમે મને બોલાવ્યો એટલે તમે મને જે પૂછશો, આપણે વાતો કરશું, દુનિયા સાંભળશે અને મારો સંદેશ, મારા વિચારો દુનિયા સુધી પહોંચે એ મારી માટે મહત્વનું છે. અત્યારે છે ને, મેં હમણાં જ થોડી વાર પહેલાં કીધું કે લોકોને થોડા ઘણા ફોલોઅર હોય ને તો એક હવા આવી જાય, અભિમાન આવી જાય. આટલા બધા વિનમ્ર છો, તો આ જે નવા મોટા થઈ રહેલા કલાકારો છે કે જે પ્રસિદ્ધિ પામે છે, જેના ફોલોઅર વધી રહે, આમને તમે શું સલાહ આપશો? કઈ રીતના વિનમ્ર રહી શકાય? આમાં વિનમ્ર રહેવું તો અઘરું વસ્તુ છે. પહેલી વાત તો હા, બહુ અઘરી. અને 99% વિનમ્ર રહી નથી શકતા કારણ કે એ ઓટોમેટિક આવી જાય છે. કલા છે ને, એ જ્યારે મગજમાં ગળી જાય એટલે માણસ પડી જાય છે. મેં ઘણા બધા કલાકારોને પડતા જોયા છે જેને તે લોકો બોલાવતા નથી. એ લોકચાને ભાઈ એનું કારણ એ છે કે જ્યારે કલા મગજમાં ગળી જાય એટલે તમે નીચે પડો, ત્યારે તમને એમ થાય કે હું કંઈક છું, હું કલાકાર છું, એટલે તમે ગયા દુનિયામાંથી ફેલ થઈ જાવ છે. ટાઈમ હજુ સુધી મારા મેં આવ્યું નથી. કોઈને આપણે એવો વિચાર નથી આવ્યો. એટલે કલાકારને મારે કોઈને કહેવાય નહીં કે નમ્ર રહેજો, એ છે તો વધારે સારું છે. પણ હું નમ્રતા રહેવા માગું છું બસ જીવનમાં, શાંતિથી. વિનમ્ર કોકને રહેવું હોય અને રહી ના શકતું હોય તો તમે એવું શું માનસિકતા, શું વિચારધારા છે? હું પહેલાં આખા દિવસમાં મારે રાતે સૂવું એટલે હું રિવર્સમાં જઉં. પહેલાં રિવર્સમાં હું ક્યાં હતો અહીંયા પહોંચી જાઉં પહેલાં. પછી અહીંયા પાછો અહીંયા આવું થયું આવી તકલીફ બધું બહાર આવ્યો છું, અહીંયા પહોંચ્યો. આ મને યાદ છે હું ક્યાં હતો. હું ઘંટી ચલાવતો હતો, હું મજૂરી કરતો હતો, હું કેલબા ઉપાડતો એસિડના, હું કડિયા કામ કરતો. હરેક વસ્તુ મને યાદ છે. ભૂતકાળ મારે યાદ, જ્યાં સુધી ભૂતકાળ મને યાદ રહેશે ત્યાં સુધી મારામાં નમ્રતા રહેશે. જો હું ભૂતકાળ ભૂલી ગયો એટલે હું પાવરમાં આવી જઈશ. મારે ભૂતકાળ ભૂલવું નથી. અને લોકો સાથે બેસવું છે, જમીનમાંથી લોકો સાથે વાતો કરવી છે. નાનો માણસ મારા ભાઈ ફોટો પડાવે છે, હું ફોટો પડાવીશ નાના માણસ સાથે. કોઈ નાનો માણસ, ગરીબ માણસ, ઝૂંપડપટ્ટીવાળો મને એમ કે ભાઈ ફોટો પડાવો તો એને મારી ગાડીમાં બેસાડું. કારણ કે ગાડી એ ઝૂંપડપટ્ટીમાં હું રહેતો એક દિવસ, મને ખબર છે. ઝૂંપડપટ્ટીની મજા મેં જોઈ છે ને અત્યારનું મેં જોયું છે, સુખ અને દુઃખ. પણ એક બીજી વસ્તુ છે, થોડો પાછો ડાયરા ઉપર આવું છું કે ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ઘણા કલાકારો ડાયરા માથે કંઈક બોલી જાય તો ઘણા સમાજના લોકો કે ઘણા વ્યક્તિગત લોકો માફી મંગાવતા હોય છે. હજી સુધી મેં તમારી માફી ક્યાંય એવી જોઈ નથી. પણ જ્યારે એક કલાકાર તરીકે લાગણી કેવી લાગે જ્યારે બીજો કલાકાર માફી માગતો હોય ત્યારે? દુઃખ લાગે છે આપણે, કારણ કે મને ત્યારે માફી મગાવે, ભૂલ છે, માગવી પડે માફી મારે. જો મેં દરબારના જોક્સ કીધા છે, બ્રાહ્મણના જોક્સ કીધા છે, દેવ પૂજકના જોક્સ કીધા છે, ઘણા બધા સમાજના મેં જોક્સ કીધા છે, માલધારી સમાજના જોક્સ કીધા છે. હજી સુધી મને માફી નથી મગાવી. કદાચ એ લોકોને એવું હોય કે આ માણસ ઇરાદાપૂર્વક નથી બોલતો, એનો ધંધો કરવા માટે કરે છે. અને એ લોકોનો આભારી છું. રાજપૂત સમાજ, દરબાર, બ્રાહ્મણ, દેવી પૂજક, માલધારી સમાજ અમારો,
જેને કોઈ મને માફી મગાવી નથી અને મારે માગવી પડે એકવાર કે ભાઈ તમે આવું બોલ્યા છો તો માગવી પડશે. મને કોઈ હક નથી કોઈ સમાજ વિશે બોલવાનું, પણ હું આભારી છું બધાનો કે હજુ સુધી મારી સુધી પહોંચ્યા નથી. અને કદાચ એ લોકોને ખબર છે કે આ ઈરાદાપૂર્વક ન બોલતો અને હું શું બોલતો મને ખુદે ખબર હોતી નથી. આ તો માતાજીની દયા છે, દેવી શક્તિ કામ કરે છે, કોઈ આપણું હલરે છે. બાકી મારો ઈરાદો નથી કોઈ સમાજને દુઃખી કરવાનો, કોઈને હેરાન કરવાનો. મન મારું કે કરે રાખું છું અને માતાજી એવું કરે કોઈ માફી ન માગવી પડે કોઈને પાસે અને લોકોના હૃદયમાં વાસ કરે ભગવાન માતાજી અને મારા સુધી ન પહોંચે. અચ્છા, તમે જેટલા કિસ્સા કહો છો ને, જેટલા જોક્સ કહો છો, એ બધામાં લગભગ જોવા જઈએ ને તો મૂળ પ્રસંગ દુઃખનો જ હોય છે, પણ કહેવાની જે શૈલી છે, જે છટા છે, એમાં હસવું આવે. તમને એવું લાગે છે ખરેખરમાં જીવનના દુઃખમાં હાસ્ય રહેલું છે? કરુણતાની ચરણસીમાએ જ્યારે માણસ પગી જાય, કરુણતાની દુઃખની ચરણસીમાએ, પછી હાસ્યની શરૂઆત થાય છે. જ્યાંથી કરુણતાની ચરણસીમા પૂરી થાય ત્યાંથી હાસ્યની શરૂઆત થાય છે. હાસ્યમાં દુઃખમાંથી મળે છે. હું હરેક પ્રસંગ દુઃખના જ કહું છું, પણ એને ટ્રાન્સફર કરું છું હાસ્યમાં. હું ઘણીવાર કહું દુઃખની વાત છે, મારી પાસે ખાવાનું ન હોય, હું એ વાત કરતો હોય એવું દુઃખની વાત કહેવાય મારી માટે. લોકોને મજા આવે છે, હું એવી પ્રસંગ આપું છું. હું વાત કરું મારી પાસે બાળું નહોતું, મારા બાળકો મરી ગયા, આવી વાતો સ્ટેજમાંથી કરતો હોઈ છું, બહુ દુઃખની. મારા સસરાની વાતો કરતો હોઈ છું, બધાની વાતો કરતો હોઈ છું, એ વાતો દુઃખની છે, પણ એને એવી તો હું રજૂ કરું છું, લોકોને મજા આવે છે. મને મજા આવે છે કે દુઃખમાં એ લોકો દાંત કાઢે છે મારા, હું આનંદ આવે છે. દુઃખમાં તો નક્કી હકીકતમાં એ વાત સાંભળે તો માણસને અફસોસ થયો કરવા તો આવું ન હોવું જોઈએ. એ જોક્સ હતી મારી આપબીતી છે બધી, પણ મજા આવે છે મને કે મારા દુઃખમાં એ લોકો જો મજા આવે. પણ નહીં, જ્યારે પરિવાર ઉપર જોક્સ કહેતા હોય, તમે તમારા સસરા ઉપર જોક્સ કહેતા હોય, તો એ વખતે એવું ફીલ નથી થતું કે ના મારે ના કહેવું જોઈએ? કારણ કે હવે જેને દીકરી આપી છે એના વિશે તો જોક્સ ન કહેવા જોઈએ. કોઈ એક આવા શિષ્ટાચાર શીખવાડતું હશે તમને, તો એ વખત એના વિશે તમારો શું વિચાર છે? મારા સસરાના જોક્સ કહું છું, મારા કાકાજીના જોક્સ કહું છું. સામે મારા શાળાને બધા વ્યવસ્થિત છે ને કે એ લોકોને દુઃખ લાગે, પણ એમાં બહુ મોટો મેસેજ આપું છું. હું ઘણી વાર કહેતો છું, મારા ઘરનાએ કીધું જીજી, હા, અને જીજીને આંખું ખોલી બીમાર હતા, 3 વાર કીધું, 3 વખત આવ્યા, 3 વખત આંખું ખોલી જીવતા થઈ ગયા. તો એક મોટો મેસેજ આપું છું દુનિયાને હું કે દીકરી પાત્ર એવું છે કે બાપને 3 વખત જીવતો કરે છે. એક વખત તો જીવતો કરે તે બાપને, એ દીકરી જ કરી શકે. આવો દુનિયાને મેસેજ છે કે બાપ ગમે એવો હોય ને દીકરી જીવતો કરે કે બાપને મરી ગયા પછી બોલાવે. એટલે એક મેસેજ છે દુનિયા માટે, જોક્સ નથી. મારું વ્યક્તિગત એવું માનવું છે કે મનોરંજનના ક્ષેત્રમાં જો હવે કોઈ એવા ક્ષેત્ર રહ્યા હોય કે કોઈ એવી ફિલ્ડ રહી હોય કે જેની અંદર બાપ ને દીકરી બે જોડે બેસીને જોઈ શકે, તે ટીવી નથી રહ્યા, ફિલ્મોય નથી રહ્યા. હવે માત્ર ને માત્ર ડાયરો જ એક એવી વસ્તુ છે કે બાપ દીકરી બેસીને કદાચ જોઈ શકે. કારણ કે ડાયરામાં જ હવે સંસ્કાર અને સંસ્કૃતિની વાતો જોવા મળે છે, બીજે તો બધે હવે ધીમે ધીમે ધોવાતી જાય છે. આજના યુવાનોને સંસ્કાર અને સંસ્કૃતિ જાળવવા માટે થઈને તમે શું સંદેશ આપશો? સંસ્કૃતિ જાળવવાની કોશિશ હરેક કલાકાર કરી રહ્યો છે, હરેક કલાકાર, પણ ધીમે ધીમે હમણાંથી અવરું પડતું જાય બધું. લોકોને એવું કેવું છે દુનિયાનું કે લોક સાહિત્યને જીવતું રાખો, તો એને માટે તમારે લોક સાહિત્યકારને જીવતો રાખવો પડશે. પણ હવે લોકો લોક સાહિત્યકારને મારવા ઊભા થયા છે, એને કંઈ બોલવા નથી દેતા. હવે કલાકાર સ્ટેજમાંથી સત્ય નથી બોલી શકતો. સત્ય નહીં બોલે કે તમને કહીશે શું? તમને સલાહ આપી છે, તમને કંઈકથી પાછા વળવાથી ગેર રસ્તેથી સલાહ આપશે, તમે માનશો ને, આમાં તમે માફી મગાવશો. સાહિત્યની તમે ભૂલું કાઢશો કે આ સાહિત્યમાં આવું નથી આવતું, તેવું ન આવતું. જોક્સની ભૂલું કાઢશો. જોક્સ એટલે આનંદ, મનોરંજન કહેવાય, આનંદ જ કહેવાય. એમાં એની ભૂલ, જોક્સની પહેલાં તો જોક્સની ભૂલે જ ન કરાય. એ લોકોને હસાવવા માટે કહે છે અને હસવું જોઈએ. તમારો જોક્સ, હું તમારો જોક્સ કહું અહીંયા તો તમારા જોક્સ કહેવાથી કેટલા લોકોને આનંદ આવે એ મુદ્દો હોય છે. એટલે સંસ્કૃતિને જીવતી રાખવા માટે, લોક સાહિત્યને જીવતું રાખવા માટે લોક સાહિત્યકારને જીવતું રાખવું પડશે, પણ એને મારવાની પૂરી કોશિશ થઈ રહી છે. મને લાગે છે કે ચક્રવ્યૂહ પરિવર્તન કે અવરું ફરતું એવું લાગે છે, પણ નિયમ છે પરિવર્તનનો, પણ અવરું ફરતું એવું લાગે છે. ધીમે 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 જો લોક સાહિત્યને રોકવામાં આવશે, સંસ્કૃતિનો નાશ થઈ જાય છે. સાહિત્ય ઇતિહાસો મૂકી દે છે લોકો પછી, એટલે બી દરીને બોલ ને. હું હવે ખુદ હું સ્ટેજમાંથી બોલવામાં બીવું છું. મારે કંઈક કહેવું છે દુનિયાને, દીકરી વિશે બોલવું છે, મા વિશે બોલવું છે, બાપ વિશે બોલવું છે, આવી રીતે રહેવું જોઈએ, આવું ન કરવું જોઈએ, આવું મારે કહેવું છે. તો મને સલાહ લોકો હવે તમે ક્યાં હારી નાખો, એ વાત સાચી છે. તો એ જોઈ ક્યાં સુધી ચાલે. મજા આવી ને, સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને. તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.